મોર્નિંગ ફ્રેન્ડ્સ, છેવટે આપણા આજે પ્રક્ષિપ્ત ગતિનો વિડીયો બનાવીએ છીએ અને મોકલીએ છીએ તમને. તમે બધાએ કીધું કે સર મોકલો એટલે હું બનાવું છું અને તમને સેન્ડ બી કરું છું બેટા. પણ તમે પ્લીઝ આનો ઉપયોગ કરજો, બરાબર છે? પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? તો જ્યારે તમે કોઈ કણ હોય, કોઈ પણ કણ, એ કણના સમક્ષિતિજ દિશા સાથે અમુક કોણે ફેંકો, ત્યારે કણ એ અચળ સમક્ષિતિજ વેગ અને અચળ ગુરુત્વ પ્રવેગ, આ બંને વસ્તુની અસરના લીધે ગતિ કરે તો તે પ્રકારની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તો આના પરથી તમારે વ્યાખ્યા લખવાની છે. અહીંયા બીજી એક વસ્તુ લખાય, કણ ગતિ જે કરે ને એ દ્વિપરિમાણિકમાં કરે, એક પરિમાણમાં નહીં, દ્વિપરિમાણમાં. તો તમારા વ્યાખ્યાની અંદર આટલા શબ્દો હોવા જોઈએ, એક દ્વિપરિમાણ, આ બે શબ્દો, અને અમુક કોણે હોવો જોઈએ. આપણે આની નોર્મલ આકૃતિ પણ દોરી શકીએ બેટા. મેં તમને સમજાવી તે મુજબ ધારો કે તમે અહીંયા આ રીતે એક્સ અને વાય આમ લઈ શકો છો, બરાબર છે? હવે માની લો તમે અહીંયાથી કોઈ કણ આ રીતે ફેંકશો તો કણ આ રીતે ગતિ કરશે, બરાબર? આ જે ગતિ છે ને એ પ્રક્ષિપ્ત, જુઓ આ સમક્ષિતિજ દિશા છે. સમક્ષિતિજ દિશા સાથે આ અમુક કોણે કણને પ્રક્ષિપ્ત કરો છો. કેટલા વેગથી ફેંકીએ છીએ માપી લો, V0, આ જે વેગ છે θ0 છે એંગલ. તો V0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકીએ છીએ તો એ વખતે આ જે કણ છે એના પર લાગતો આ દિશાનો વેગ, આ સમક્ષિતિજ વેગ, એ સમક્ષિતિજ વેગ કયો હોય? એક્સ અક્ષ તરફનો. તો તમે એને V0x કહી શકો છો, પ્રારંભિક વેગ વાત કરો તો, અને અંતિમનો વેગ કહો તો Vx. આ બંને વેગ સમાન હોય, જો અચળ હોવો જોઈએ. અને આના પર પ્રવેગ કઈ તરફ લાગે? તો તમારો કણ ગતિ કરતો એટલે પ્રવેગ તો હંમેશા કઈ તરફ લાગે? નીચેની તરફ. તો નીચેની તરફ ગુરુત્વ પ્રવેગ લાગે. આ બે કિંમતો અચળ હોવી જોઈએ. તો આપણે આને પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. તો આ એક નોર્મલ વસ્તુ છે. હવે તમે અહીંયા થોડીક ભૌતિક રાશિઓ ડિટર્મિનેટ કરતા શીખો. સૌથી પહેલી વસ્તુ અહીંયા આવશે પ્રવેગ, બરાબર? પ્રવેગની અંદર તમે ચર્ચા કરતા હોય તો આપણા એક્સ અક્ષ છે ને અહીંયા વાય અક્ષ છે. તો કણ જ્યારે આ રીતે ગતિ કરે તો કણ પર પ્રવેગ કઈ તરફ લાગે? જુઓ, કણ અહીંયા આવે ને તો પણ પ્રવેગ અહીંયા લાગે, કણ અહીંયા આવે ને તો પણ પ્રવેગ અહીંયા લાગે. કણ જ્યારે આ રીતે ગતિ કરતો હોય તો કણ પર પ્રવેગ એ અધો દિશામાં જ લાગે. તો આ દિશા ધન વાય છે, તો આ દિશા કઈ કહેવાય? ઋણ વાય. તો કણ પર લાગતો પ્રવેગ એ વાય અક્ષ તરફ જ હોય, જે પ્રવેગની કિંમત થાય G. પણ આપણે અહીંયા -G લખશું. -G કેમ લખશું? આને સદિશ ફોર્મ કરી દઈએ એટલે આપણે લખવું પડે -GJ કેપ. એટલે -J કેપ એ દિશા બતાવે, G મૂલ્ય છે. -J કેપનો મતલબ થશે કે ઋણ વાયક્ષ દિશામાં પ્રવેગ લાગે છે. કણ જ્યારે અહીંયા આ દિશામાં ગતિ કરતો હોય તો કણનો કોઈ આ દિશામાં પ્રવેગ લાગે અથવા આ દિશામાં પ્રવેગ લાગે? ના લાગે. કણનો એક્સ દિશામાં પ્રવેગ હોતો જ નહીં, એક્સ દિશાનો પ્રવેગ 0 છે. આઈડિયા આવે છે? તો આ એક વસ્તુ યાદ હોવી જોઈએ. કણ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો અચળ ગુરુત્વ પ્રવેગ શિરોલંબ દિશામાં લાગે. શિરોલંબ દિશા એટલે આ વાયક્ષની દિશા શિરોલંબ કહેવાય, આ દિશા સમક્ષિતિજ કહેવાય. તો એના શિરોલંબ દિશામાં નેગેટિવ ડાયરેક્શનમાં જ પ્રવેગ લાગે. એના પછી તમે પ્રારંભિક વેગની વાત કરો. પ્રારંભિક વેગ તો તમે આકૃતિ બહુ ધ્યાનથી જુઓ. પ્રારંભિક વેગને આપણે V0 કહીએ છીએ. તો આ V0નો એક્સ અક્ષ સાથેનો ખૂણો θ0 છે. તો V0નો એક્સ અક્ષ પરનો ઘટક કયો થાય? V0 cos θ0 અને વાય અક્ષ પરનો ઘટક V0 sin θ0. તો જો તમે અહીંયા V0x લખતા હોય તો તમારે લખવું પડે V0 cos θ0. V0નો એક્સ અક્ષ પરનો ઘટક આટલો થાય અને V0નો વાય અક્ષ પરનો ઘટક થશે V0 sin θ0. આવડક ના આવડાવી? બરાબર? કોઈ કે સાહેબ નહીં સમજણ પડતી, સમજાવો બેટા. જુઓ, આ રીતે યામ પદ્ધતિ હોય. અહીંયા આ દિશા એ V0ની છે, આ પ્રારંભિક વેગ છે, અહીંયા ખૂણો θ0 છે.
તો અહીંયાથી તમે લંબ દોરો તો આટલાથી આટલો જે ઘટક છે એ થશે v0 cos θ0. આપણે સદીશોના ચેપ્ટર ભણેલા છે. અને આટલાથી આમ લંબ દોરો y અક્ષ પર તો આટલાથી આટલો જે ઘટક મળે y અક્ષ પરનો એ મળે v0 sin θ0. તો એ આપણને આવડે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. પછી તમે આના પરથી અંતિમ વેગ શોધો. અંતિમ વેગ જેને આપણે v કહીએ છીએ. હવે અંતિમ વેગ કેવી રીતે શોધાય? તો જુઓ, તમે આ તો પ્રારંભિક વેગ છે, અહીંયા વેગ વિચારો આ બિંદુએ. તો આ બિંદુએ વેગ એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શક તરફ મળે. અહીંયા આ બિંદુએ વેગ વિચારો તો એ પણ જે તે બિંદુએ દોરેલા સ્પર્શક તરફ મળે. અહીંયા આ બિંદુએ પણ વેગ વિચારો તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શક તરફ મળે. તો આ વેગ બદલાય છે. તો આમાંનો ગમે તે વેગનો અંતિમ વેગ લઈ શકો છો. તો અંતિમ વેગનું સૂત્ર છે v = v0 + at. હવે આનો ઉપયોગ કરીને ધારો કે તમે x દિશાનો અંતિમ વેગ શોધો છો તો સૂત્ર થશે v0x + ax × t. બરાબર. પણ તમે જુઓ v0xની કિંમત તો તમારી પાસે છે, પણ axની કિંમત કેટલી છે? 0. તો આ પદ તો ઓટોમેટિકલી 0 થઈ ગયું. મતલબ vx = v0x થશે અને v0xની કિંમત છે v0 cos θ0. થઈ ગયો. આ તમને x દિશાનો વેગ મળી ગયો. એ જ રીતે y દિશા માટે વિચારો તો vy = v0y + ay × t થાય. axની જગ્યાએ ay અને yxની જગ્યાએ y. v0yની કિંમત તમારી પાસે છે બેટા. v0yની કિંમત છે v0 sin θ0. પણ અહીંયા ayની કિંમત 0 નહીં. જો ayની કિંમત -g છે તો તમે અહીંયા લખશો -g × t. તો તમને આ મળશે y દિશાનો વેગ. તો સૂત્રો આપણને હોવા જેવું તૈયાર. એના પછી તમે સ્થાનાંતરની વાત કરો છો તો આપણના જેટલા સૂત્રો આવડતા હશે ને એટલું જ કામ આપણું ઇઝી થઈ જશે. સ્થાનાંતરનું સૂત્ર છે x = v0t + 1/2at². આપણું સૂત્ર છે સ્થાનાંતરનું. હવે તમે આને ડિવાઈડ કરો તો આ જે સૂત્ર છે એમાં x દિશા x લખો તો x ગાયમાં લખવાનું અને y દિશાનું સ્થાનાંતર લખો તો y. તો આપણે અહીંયા સદિશના સ્વરૂપે બતાવીએ તો અહીંયા r સદિશ લખીએ છીએ, યાદ હોય તો r કેપ લખીએ છીએ. તો ધારો કે અહીંયા x અક્ષ દિશા માટે સ્થાનાંતર લખો તો આની જગ્યાએ x, v ડોટની જગ્યાએ v0x × t અને axની જગ્યાએ ax × t². પણ મિત્રો અહીંયા ખબર છે axની કિંમત તો 0 છે એટલે આ પદ તો ઓટોમેટિકલી 0 થઈ જાય. વધે ખાલી v0x × t. તો v0xની કિંમત કેટલી છે? v0xની કિંમત છે v0 cos θ0 × t. આ તમને x બરાબર મળી ગયું. આના આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. બરાબર. એ જ રીતે તમે y દિશાનું સ્થાનાંતર શોધતા હોય તો અહીંયા v0y થાય અને અહીંયા ay થાય. તો અહીંયા થશે v0y × t + 1/2ay × t². બરાબર. હવે v0yની કિંમત કેટલી છે બેટા? તો v0yની કિંમત છે એ આપણને ખબર છે v0 sin θ0. તો અહીંયા લખી દઈએ v0 sin θ0 × t પ્લસ અહીંયા ફર્સ્ટની જગ્યાએ માઇનસ કરશું કારણ કે ayની કિંમત -g છે. તો ayની જગ્યાએ -g લખશું એટલે 1/2gt² પણ નેગેટિવ ચિહ્ન આવશે. તો 1/2gt². આ તમને y દિશાનું સ્થાનાંતર મળ્યું. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. બરાબર. આ સમીકરણો પ્રવેગ, પ્રારંભિક વેગ, અંતિમ વેગના સ્થાનાંતરના સમીકરણો મેળવી લેવાના. સાથે સાથે હું તમને અહીંયા એ પણ કહી દઉં, જુઓ કે જ્યારે કોઈ કણ પ્રક્ષિપ્ત ગતિની અંદર મહત્તમ ઊંચાઈ પર આવે, મહત્તમ ઊંચાઈએ, તો આ મહત્તમ ઊંચાઈ છે. તો મહત્તમ ઊંચાઈ પછી કણ આ ગતિ કરે છે આ દિશામાં? હા, કરે છે. મતલબ કણનો આ દિશાનો વેગ છે. પણ કણ અહીંયાથી ઉપર જાય છે? ના, ઉપર નહીં જતો. મતલબ કણ x દિશા, y દિશામાં ગતિ નહીં કરતો પણ આગળ જાય છે. મતલબ x દિશામાં ગતિ કરે છે. મહત્તમ ઊંચાઈએ કણનો y દિશાનો જે વેગ છે એ 0 હશે. પણ x દિશાનો વેગ 0 નહીં હોય, યાદ રાખજો. vx ≠ 0. કણ x દિશામાં વેગ ધરાવશે, y દિશામાં 0. મતલબ કણ અહીંયાથી આગળ જાય છે x અક્ષ તરફ, y દિશામાં નહીં જતો ઉપર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. અને એ વખતે પ્રવેગ હંમેશા ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય.
તો અહીંયા પણ કર્ણ પર લાગતો પ્રવેગ એ અધો દિશામાં રહેલા ગુરુત્વ પ્રવેગ જેટલો જ હશે, તો એમાં તો કોઈ ચેન્જીસ નહીં. તો આ એક નોમિનલ વસ્તુ છે જે ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા સૌથી પહેલી પોઈન્ટ પૂછાય છે કે પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો. જેટલા સમીકરણો પૂછાય એ રીતે લખવાનું. જુઓ, ગતિપથનું સમીકરણ કહે તો શું કરવાનું? આ સમીકરણ જે 2 છે ને બીજા નંબરનું, એમાં સમીકરણ 1માંથી ટીની કિંમત મૂકવાની. સમીકરણ 1માંથી ટીની કિંમત શું થાય? જુઓ, સમીકરણ 1માંથી ટી બરાબર સૂત્ર શું થાય? ટી બરાબર સૂત્ર થાય x/v0 cos θ 0. આની કિંમત સમીકરણ 2માં મૂકી દો. સમીકરણ 2માં મૂકતા તો સમીકરણ 2માં મૂકી દો એટલે જુઓ અહીંયા કિંમત મૂકી દઈએ. વાયની જગ્યાએ y બરાબર v0 sin θ 0 એમના એમ, v0 sin θ 0 એમના એમ. પણ ટીની જગ્યાએ લખશું x/v0 cos θ 0. તો અહીંયા લખશું x/v0 cos θ 0. માઇનસની જગ્યાએ માઇનસ, 1/2ની જગ્યાએ 1/2, જીની જગ્યાએ જી, પણ પછી ટી આવ્યો તો આનો સ્ક્વેર કરી નાખો. ટી સ્ક્વેર છે આ, અહીંયા x સ્ક્વેર અને અહીંયા થશે v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. હવે તમે જુઓ અહીંયા ઉપર નીચેથી v0 કેન્સલ, સાઇન ભાગ્યા cos એટલે tan θ 0 ઇન્ટુ એક્સ. તો તમને અહીંયા મળશે tan θ 0 ઇન્ટુ એક્સ. અહીંયા જુઓ, અહીંયા કશું જ નીકળતું નહીં તો બધું એમને એમ લખી દેવાનું. 1/2 જી એક્સ સ્ક્વેર અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. આ જે સમીકરણ છે એ તમારા ગતિપથનું સમીકરણ થઈ ગયું. અને આ સમીકરણ કોના જેવું છે? y બરાબર ax માઇનસ bx સ્ક્વેર જેવું. અને આ સમીકરણ પરવલયનું છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ એ લગભગ પરવલયાકાર શેપનો છે. ધારો કે અહીંયા પદાર્થ આ ગતિ જે કરે છે એ ગતિપથ કોના જેવો છે? પરવલયાકાર જેવો છે. આઈડિયા આવશે તમને બરાબર હું જે કહું છે? તો તમારે અહીંયા સુધી કરવું પડે. આવા પ્રક્ષિપ્તની અંદર આના સિવાય પણ આગળનો કોન્સેપ્ટ છે, એક મહત્તમ ઊંચાઈનો છે, પછી મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય છે અને અવધિ છે. તો આપણે એ પણ કોન્સેપ્ટ જોવાનો પ્રયત્ન કરશું. બરાબર, જુઓ તમે અહીંયા પહેલાં આટલા ભાગનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે, પછી આટલા ભાગનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે, પછી આ થોડુંક હું પાછું કરું, આ ભાગનું લઈ લીધો હશે, પછી આ નીચેના ભાગનો સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો અને એક આનો સ્ક્રીનશોટ લઈ લો. આ સ્ક્રીનશોટ લઈ અને પછી ભેગું કરીને લખી દેજો. બરાબર, હવે અહીંયા એક ભાગ પૂરો કર્યો. ભાગ નંબર 2 એવો પ્રશ્ન પૂછે છે કે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. તો મિત્રો, મહત્તમ ઊંચાઈ માટે લાગતો જે સમય છે એ સમયને આપણે કહીએ છીએ ટી મહત્તમ, એટલે TM, મહત્તમ હાઇટ પર પહોંચવા માટે લાગતો સમય. હવે કોઈ પણ પ્રક્ષિપ્ત ગતિ તમે વિચારો, અહીંયાથી આ રીતે ધારો કે આપણે વિચારીએ તો પદાર્થ આ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરે છે. બરાબર, આ મેક્સિમમ હાઇટ પર પહોંચી ગયો. તો મેક્સિમમ હાઇટ ઉપર પહોંચી ગયો તો એ વખતે કયો વેગ 0 હોય? તો આપણને ખબર છે કે મહત્તમ ઊંચાઈએ જે વેગની વાયઅક્ષ પરની કિંમત છે 0 થશે. મહત્તમ ઊંચાઈ પર વેગની કિંમત 0 થાય. વીવાયની કિંમત કેટલી છે? આપણે આગળ સાબિત કરી ચૂકેલા છે. વીવાયની કિંમત છે v0 sin θ 0 માઇનસ GT ઇઝ ઇક્વલ ટુ 0. પણ મહત્તમ ઊંચાઈએ જે વેગ હોય, કયો વેગ લખાય? TM, સમય TM લખાય. તો ખાલી TM ને કરતાં કરી નાખો. તો તમે TM ને કરતાં કરશો તો તમારું સૂત્ર થશે v0 sin θ 0 ભાગ્યા g. આ તમને સમય મળી ગયો, મહત્તમ ઊંચાઈ પર પહોંચવા માટે લાગતો સમય. હવે આટલાથી આટલો જે સમય છે એટલા કરતાં આખો સમય શોધો, ઉડ્ડયનનો કુલ સમય શોધો. તે કેવું થશે? આ 2 સેકન્ડ હશે. તો મહત્તમ ઊંચાઈ પરથી કુલ સમય શોધો તો 2 દુ 4 સેકન્ડ થાય. તો આપણે અહીંયા એના પરથી ઉડ્ડયનનો કુલ સમય શોધી શકીએ. ઉડ્ડયનનો કુલ સમય કે એને આપણે TF કહીએ, ફૂલ ટાઈમ. તો એ કેવો હોય?
જે મહત્તમ ઊંચાઈ પરનો સમય હોય એના કરતાં ડબલ, એટલે 2 વડે ગુણી નાખો, સૂત્ર થઈ જશે 2v0 sin θ 0 ડિવાઇડેડમાં g. આ પણ થઈ ગયું. ઓકે, તો આઈ હોપ કે તમે કરી શકશો. એના પછી ત્રીજો ભાગ છે એ આપણને એવું કહે સી ભાગ, મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ. મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ. હવે તમે વિચારો, તમારો કણ અહીંયાથી ગતિ કરે છે મહત્તમ ઊંચાઈ પર, તો આટલાથી આટલી મહત્તમ ઊંચાઈ થઈ ને. તો મહત્તમ ઊંચાઈ કઈ અક્ષને સમાંતર આવી? વાય અક્ષનો. તો વાય અક્ષના સમીકરણનો ઉપયોગ કરવો પડે, બરાબર. તો અહીં વાય અક્ષનું સમીકરણ શું છે? સ્થાનાંતરનું આખું મોટું સમીકરણ છે, મેં તમને શીખવાડ્યું હતું. સમીકરણ 2 હતું, v0 sin θ 0 ઇન્ટુ ટી માઇનસ 1/2 gt સ્ક્વેર. તો આ વાયક્સનું સમીકરણ છે, પણ એમાં ટીની જગ્યાએ તમે ટીએમ લખો તો કઈ જગ્યાએ પહોંચો? મહત્તમ ઊંચાઈ પર પહોંચો. ટીની જગ્યાએ ટીએમ લખો એટલે ટીએમ એટલે મહત્તમ ઊંચાઈ માટે પહોંચવા માટે લાગતો સમય છે. તો અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ટીએમ લેતા, જ્યાં ટીએમની કિંમત તમને ખબર છે તો કિંમત લખી દો. ચલો, અહીંયા જ્યારે ટીની જગ્યાએ તમે ટીએમ લખો ને તો અહીંયા વાયની જગ્યાએ મહત્તમ ઊંચાઈ લખવી પડે. ટી બરાબર ટીએમ લખો તો વાયની જગ્યાએ થઈ જાય મહત્તમ ઊંચાઈ એચએમ, બરાબર. તો તમે વાયની જગ્યાએ એચએમ લખ્યું તો અહીંયા v0 sin θ 0, ટીની જગ્યાએ શું લખશો? ટીની જગ્યાએ લખશો તમે ટીએમ, અહીંયા 1/2 gt સ્ક્વેર, અહીંયા લખશો ટીની જગ્યાએ ટીએમ સ્ક્વેર. હવે ટીએમની કિંમત મૂકી દો તો v0 sin θ 0, ટીએમની કિંમત શું છે? તો v0 sin θ 0 બાય g. તો અહીંયા લખશું v0 sin θ 0 બાય g, 1/2ની જગ્યાએ 1/2, જીની જગ્યાએ g, અને સ્ક્વેર કરી v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 બાય g. આઈડિયા આવે છે? હવે અહીંયા સાદુરૂપ આપી દો તો v0 સ્ક્વેર અને અહીંયા પણ v0 સ્ક્વેર કોમન કાઢી નાખો. અહીંયા સાઇન ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા અને અહીંયા સાઇન સ્ક્વેર થીટા કોમન કાઢી નાખો. અહીંયા જી કોમન કાઢી નાખો. તો અહીંયાથી તો બધું જ કોમન નીકળી ગયું. v0 સ્ક્વેર કોમન, સાઇન સ્ક્વેર થીટા કોમન, જી એટલે અહીંયા વધ્યું 1. અહીંયા v0 સ્ક્વેર કોમન, સાઇન સ્ક્વેર થીટા કોમન, જી કોમન, અહીંયા જીનો વર્ગ આવશે, જી હશે એ કોમન નીકળી જશે તો ખાલી વધશે 1/2. તો આખામાંથી અડધું જાય અડધું વધે, મતલબ તમને અહીંયા સૂત્ર મળે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 બાય 2 ઇન્ટુ જી. આ તમને મહત્તમ ઊંચાઈનું સમીકરણ મળી ગયું. આઈડિયા આવી ગયો? ફાવશે? સ્ક્રીનશોટ લઈ લેજો, લખવામાં તકલીફ ના પડે. અને છેલ્લું સમીકરણ જે ડી નંબરનું છે એ છે અવધિનું. તો આપણે એ પણ મેળવી લઈએ. તો ડી નંબરનું સમીકરણ છે અવધિ. અવધિની વ્યાખ્યા જે છે ને એ બુકમાં પેજમાંથી લખવી. બુક્સનું જે પેજ છે એમાંથી લખી દેવી. એમાં કમ્પ્લીટ વ્યાખ્યા આપેલી છે. તો કોઈ કણ અવધિ કોને કહેવાય? જુઓ, આને કહેવાય. સમજી લો એટલે તમને વ્યાખ્યા ખબર પડી જશે. આ કયું સ્થાન છે કે જ્યાં એક્સ બરાબર 0 હોય, વાય બરાબર 0 હોય. મતલબ અહીંયા પ્રક્ષેપ ગતિ સ્ટાર્ટ થાય. કણ અહીંયાથી ગતિ કરીને અહીંયા પડે છે તો કણે આ જે સમક્ષિતિજ અંતર કાપ્યું, કણે જ્યારે અહીંયા સમક્ષિતિજ અંતર કાપ્યું એને કહેવાય અવધિ. આઈડિયા આવે છે? તો અવધિનો મતલબ સમક્ષિતિજ અંતર. હવે આ કયું અંતર હતું? કઈ અક્ષ ઉપરનું હતું? એક્સ અક્ષ પરનું. તો તમે ઉપયોગ કરો. એક્સનું સમીકરણ શું હતું? આપણે અહીં એક્સ બરાબર આપણે સાબિત કર્યું હતું v0 cos θ 0 બાય ટી. પણ અહીંયા તમે ટીની જગ્યાએ કયો સમય લખશો? અહીંયાથી આખો સમય એટલે કયો સમય કહેવાય? ટીએફ, ફૂલ ટાઈમ, ઉડ્ડયન સમય. તો જ્યારે તમે ટીની જગ્યાએ ટીએફ લખશો તો તમને એક્સની જગ્યાએ અવધિ આર મળશે, બરાબર. તો તમે એક્સની જગ્યાએ આર લખી દો તો તમારે અહીંયા લખાય v0 cos θ 0 અને ટીની જગ્યાએ તમે ટીએફ લખી દેશો. તો v0 cos θ 0 એમના એમ અને ટીએફની કિંમત મૂકી દો. ટીએફની કિંમત છે v0 sin θ 0 બાય જી, બરાબર. તો જુઓ અહીંયા v0 ઇન્ટુ v0 એટલે v0 સ્ક્વેર થશે. અહીંયા 2 sin θ 0 ઇન્ટુ cos θ 0, 2 sin θ 0 ઇન્ટુ cos θ 0.
નીચે ડિવાઇડેડમાં જી થશે તો અહીંયા તમને સમીકરણ મળશે v0² સાઇન 2θ0 બાય જી. આ તમને અવધિનું સમીકરણ મળશે, બરાબર. પણ તમને કોઈ એવું પૂછે કે પદાર્થને મહત્તમ કેટલા અંતર સુધી ફેંકી શકો, અહીંયા એવો કેટલો એંગલ રાખશો કે જેથી તમે પદાર્થને મેક્સિમમ ડિસ્ટન્સ પર ફેંકી શકો. તો જુઓ, આ અવધિની મેક્સિમમ કિંમત જોતી હોય તો સાઇનની મેક્સિમમ કિંમત લેવી પડે. સાઇનની મેક્સિમમ કિંમત કેટલી થાય? 1 થાય. તો તમે અહીંયા સાઇન θ0 જગ્યાએ 45 લખો તો 45 ગુણ્યા 2 90 થાય. સાઇન 90 એટલે 1 થાય. તો સાઇનની મોટામાં મોટી કિંમત 1 છે. તો જો તમારે આર મેક્સિમમ જોતો હોય તો તમારા પદાર્થને 45 ડિગ્રીએ જ પ્રક્ષિપ્ત કરવો પડે. જો તમે 45 લો તો 45 દુ 90 એટલે સાઇન 91 થઈ જાય. તો તમને અહીંયા આર મેક્સિમમનું સૂત્ર ફક્ત મળે v0² બાય જી. કેમ v0² બાય જી? સાઇન 2θ ક્યાં જોયું? એની કિંમત 1 થઈ ગઈ. તો આ તમને મહત્તમ અવધિનું સમીકરણ મળે. તો બસ આટલા સમીકરણો ખાલી સાબિત કરવાના છે બેટા. એક ફરજ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો હું અહીંયા પકડી રાખું છું. સ્ક્રીનશોટ તમે તમારી રીતે લઈ લો, બરાબર. આ મહત્તમ ઊંચાઈ માટેની થિયરી છે અને આ જે થિયરી છે એ અવધિની છે. ઓકે, તો આ વિડીયો હું તમને અપલોડ કરી મોકલી દઈશ. હવાના સિવાય પણ કોઈ વસ્તુ હોય તો કહેજો, હું તમને વિડીયો બનાવી ચોક્કસ મોકલી દઈશ.